હોળી આ વખતે આપણે જોડે સંબંધ બગાડ્યો હો, સ્ટોરી એડ બેક ના કરી. મેં તો એના છોકરાના પેડાના તાણ સંબંધ પૂરો કરી નાખ્યો હતો. ના બેબી, જો તું નહીં ખાય તો હું બી નહીં ખાઉં. હું અત્યારે એકચ્યુઅલી મોલમાં આવ્યો હતો યા બેબી તાર બર્થડે ની શોપિંગ કરવા માટે. હા, જારા સિવાય તો હું શોપિંગ કરતો જ નથી ને. આટલી વખત સાચું લેમ ભાઈ પ્લીઝ. પેપર પછી લોખંડ ભંગાર. પોપારા જારા કીધું છે, પૂજારા નહીં. ના બેબી, જારામાંથી તો નીકળી ગયો બીકોઝ ત્યાંનો સ્ટાફ થોડો જારા જેવો હતો. હવે હું શોપિંગ કરવા માટે આવી ગયો છું બીજી શોપમાં. તો ભાઈ મારી પ્યારી ગર્લફ્રેન્ડ માટે તમારા જોડે શું છે? સેન્ડલ નાયકા આદિવાસી પુમા. તમારી ગર્લફ્રેન્ડ તમને જોઈન કરશે ચુમ્મા. છોડું કાપો પછી માર પેલા માર કારણ કે એમના હાથ અખણે નહીં રહેતા. ભાઈ જરા ફોટો જોઈને કહો ને કે મારી બેબી માટે કયા નંબરના સેન્ડલ ઠીક રહેશે. 34 પરફેક્ટ રહેશે. ના ના વધુ નહીં, 33 સાઈઝ હશે, 33 માં કાપા બી નહીં પડે. તો ખરો ઉપરના નીચેની સાઈઝમાં તમને ફરક નહીં દેખાતો? ના બેબી, એ દુકાનવાળો થોડો ફાસ હતો એટલે હું આગળ આવ્યો છું બીજી શોપમાં તારા માટે. તમે શું વેચો છો? શેરવાની. અરે વાહ, શેરવાની તો એમ બી લેવાની જ છે ને. આપણે બંને મેચિંગ નહીં કરવાનું મેરેજમાં? એક બતાવો ને મસ્ત. છોટું પેલો ડિરેક્ટ ફેક્ચર અલ્ટ્રાફિન વાળો. અરે બેબી, હું ભૂલથી મેડિકલ સ્ટોરમાં આવી ગયો તો બોર્ડ નતું વાંચ્યું ને એટલા માટે. લલિત, હવે હું ફૂલ વાળાને ત્યાં આવ્યો બેબી. તને રોઝીસ ગમે છે ને? ભાઈ તમે શું રાખો છો? જાડા બંધ થવાની ગોરી. એ ગાંડુ સવારમાં શું અફીમનો નશો કરીને આવી છે? ગુલાબની દુકાન તો ગુલાબ જ મળે ને. પણ બોનીના ટાઈમે મગજમારી નહીં કરવાની, નતા કોટાવાળો ગુલાબ તારા મસ્કાબન ઉપર ઘસી નાખે. ઓકે ઓકે ભાઈ, 15 રોઝીસ પેક કરી દો. પૈસા? પૈસા તો છૂટા નહીં. ઓકે વાંધો નહીં. છોટું ભાઈને પાછળનો દરવાજો ખોલીને અંદર લઈ જાય, એમને જીપે કરવાનું છે. હું 10 મિનિટમાં આવ્યો સોફા મંગાડ. ના ના, આપું છું, કેશ છે મારી જોડે. ઓકે, તો હું નેક્સ્ટ દુકાને આવ્યો છું. તો ભાઈ તમે શું વેચો છો? વન પીસ 1000 માં 2000 માં 2 ખાલી કરવાનો ભાવ, ખાલી કરવાનો ભાવ. અરે વાહ, કેમ આટલું સસ્તું? કારણ કે તમે શકલથી ભિખારી અને પર્સનાલિટીથી બેરોજગાર લોકો છો ને એટલે. લેવું હોય તો લો, નંબર રગડો. ઓકે ઓકે, 2 પેક કરી દો. ઓકે લો. બટ સર તમારી માટે અમારા જોડે એક સ્પેશિયલ ગિફ્ટ છે, એ બી બિલકુલ ફ્રી. અરે વાહ, શું વાત છે. જોઈ બેબી, સ્પેશિયલ ગિફ્ટ છે. લાવો લાવો લાવો. ઓકે, છોટું એક વાઇબ્રેટર ફેંકજો ને. બેબી હું કરું તને થોડી વાર ફોન. દુકાનવાળો નાગો છે. શું લેવા આબરૂની માં ફાડો છો? મારી ની આગળ અમીર દેખાવાનું છે યાર. અરે ગોડા, તારા ફ્લેક્સ જ મારો તો એને એવું કે ને કે હું રિલેક્સ થવા માટે જઉં છું, એ બી ઇન્ટેલિજન્સ સ્પાની અંદર. હાલે, આઈડિયા હારો છે. ઉભો રહીને ફોન કરું. હેલો બેબી, એકચ્યુઅલી હું શોપિંગ કરીને થાકી ગયો છું તો હું સ્પા કરવા માટે જઉં છું, રિલેક્સ થવા માટે, એ બી ઇન્ટરનેશનલ ની અંદર. હેલો સર, ગુડ મોર્નિંગ. હાઉ મે આઈ હેલ્પ યુ? યા સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, વુડ યુ પ્લીઝ કીપ યોર ફોન અસાઇડ? ફોન દૂર મૂકો એનો વાંધો નહીં, બટ મારી ગર્લફ્રેન્ડ એવું કેવું છે કે ફોન ખાલી ચાલુ રાખજો એમ. ભાઈ ફોન આપી દે પ્લીઝ. ભાઈ 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 પ્લીઝ સમજ મારી વાત ને ભાઈ. હલો બેબી, હલો હલો. એક્સક્યુઝ મી સર, તમને મસાજ બોડી ટુ બોડી આપું કે પછી ઓઇલ? સાતી તું સાતી આપ. બરોબર છે, બરોબર છે. જય હો.